ટ્રાય નહીં કરવું. આ એકદમ સેફટી સાથે અમે કરવામાં આવ્યું છે, તો હું લઈએ જ મંગલમ તરફ દજ ફરતી બોલ રોલ કરાવ લે ડોકીવાળા પોથાવાળા મંડાર. જય માતાજી મિત્રો, જય ચેહરમાં, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો આજે સાંજે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજના વ્લોગમાં તમને બહુ જ મજા આવવાની છે. કેમ કે આજના વ્લોગમાં કંઈક અલગ જ આપણે રાખેલું છે. તમે વિડીયોના થંબનેલ ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે આપણે શું શું આજે કરવાનું છે. અને પહેલાથી અમે પ્રોગ્રામ કરી દીધો છે. સુમિતને ફોન કર્યો મેં હમણાં. સુમિતને અમારા કાકા છે એમને, અને અમારા ભાઈ બીજા છે એમને ફોન કરી દીધો છે અમે. અને આજે બહુ મજા આવવાની છે મિત્રો, વિડીયોમાં બની રહેજો. અને જુઓ ચશ્મા આપણે મસ્ત પહેરી દીધા છે. ચશ્મા કેવા લાગે છે એ કોમેન્ટ કરજો. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, 6:30 વાગી ગયા છે, બરોબર? ના 6:30 નહીં, સોરી 5:45 વાગ્યા છે જુઓ. અને હવે ઘરે જવાનું છે, આજે વહેલું જવાનું છે. તો જો આ કોને બોલતા આપણે એ કહેજો. મને ના આવડતું પણ મેં શીખી ગયો હવે, કેમ કે શિયાળો આવ્યો એટલે હવે રોજ જીમમાં જવાનું થાય કે એટલે જીમમાં જવું એટલે આવું આ રીતે બહુ જ નખો એટલે વાંધો ના આવે. હવે તૈયાર થઈ ગયા છીએ અને હવે ઘરે જઈએ. પિયુષભાઈ આવજો. જય માતાજી, જય ચેહરમાં. અને પિયુષભાઈ હાલ અહીંયા બેઠા છે. પિયુષભાઈ થોડા લેટ જવાના છે, આપણે હવે નીકળીએ. અને થોડાક જ દિવસમાં આ પેઇન્ટિંગ આપણે દોરવાના છીએ. એનું મુહૂર્ત તો આવતું નહીં, પણ મુહૂર્ત હવે લાવશો આપણે ગમે તેમ કરીને પેઇન્ટિંગ કરશો. તો મિત્રો ઘરે આવી ગયા છીએ અને બસ હવે 1-1.5 કલાક પછી આપણે તમને મળું. આ બધા ભાઈઓને ફોન કરી દીધો છે, ભાઈઓ આવી જ છે 1-1.5 કલાકમાં, અને પછી બનાવીએ. ચલો, સુમિતભાઈ અને અમારા મોટા ભાઈ કૌશિકભાઈ આવી ગયા છે અને હવે જઈ રહ્યા છીએ. પહેલા આપણે ચૂલો હળગાવવો પડશે, જેમ કે પેલું મેન કોમ ચૂલાનું જ છે. એ બહાર લાઈટ કરતો, બહારની લાઈટ કરતો, બહારની લાઈટ આપણે લાઈટ કરશો એટલે અજવાળું થઈ જાય. ભાઈ મેં તો સ્વેટર પહેર્યું નહીં જીવજી. કહો વાંધો નહીં, હેડો. તો આપણે ચૂલો ચાલુ કરશો ને એટલે સ્વેટરની જરૂર નહીં પડે. અહીં આપણો ચૂલો, અને આ અમારા સુમિતભાઈ ચૂલો ચાલુ કરશે. ભાઈ ઓમ શું તો ચલો મારો પેલો હું ચાલુ લઈ લેજે. ભાઈ કેમેરામેન તમે ચાલુ કરતા હો તો હું વિડીયો ઉતારું. હું તો જોરથી તોડવા જતો હતો યાર. આ તો પેલું તપેલા વાળું વિડીયો, આમ બેઠો બેઠો લકડી તોડતો, આનું વગર તપેલું એટલે લાલ લાગે છે, પેલું ઊંધું કોટા યાર. એ આ ભારી કોને બનાવી હતી? હા ભારી આ ભારી લાવી હતી 50 રૂપિયામાં, વેચાતી લાવી હતી. કોને લાવી હતી? અહીં અમારા ગામમાં લે ઘણા વેચાતી લાવે. પછી મારે ધંધો ચાલુ કરવો હવે લકડા ભારીનો. આપણે ગામમાં વેચવા જવું છે. અમારા માટે ડિસ્કાઉન્ટ? હા ડિસ્કાઉન્ટ અમારા માટે. ડિસ્કાઉન્ટ ની ધંધામાં શરીર નહીં નાખવાનું. તપેલું આવું થયું ભાઈ. જો આ તપેલું હોત ને તો સીધું એવું હળદથી ગાળી મોઢામાં ગાલી તો. હા હળદથી ગાળી તમે કરજો. તો મિત્રો અમારા મોટા ભાઈ જે કરી રહ્યા છે એ કોઈએ ઘરે ટ્રાય નહીં કરવું. આ એકદમ સેફટી સાથે અમે કરવામાં આવ્યું છે, તો હું લઈએ જ જો ફરી બોલાઈ જાય. વાહ વાહ વાહ, ટેલેન્ટ 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 ભાઈ. મિત્રો આ કોઈ ટ્રાય ના કરતા હો, પહેલેથી કહું, કેમ કે આ એકદમ એક્સપર્ટ ના દેખરેખમાં રાખીને કરવામાં આવ્યું છે. અને એક્સપર્ટ છે અમારા સુમિતભાઈ સોલંકી અને અશોક લીંબાચિયા. એમને તો તમે બધા ઓળખતા જ છો. સુમિતભાઈ હળગાવી ચૂલો. હળગાવો હળગાવો, કો તો મોરો નખો. પેટ્રોલ હળગાઈ રહ્યા હી ચૂલો. ફરારી નો વિડીયો જોયો ભાઈ? ના કોપીરાઈટ નહીં લાગે? લાગશે. તો પેલું ઉભા આ હળગાવો તો પેલા સુમિત ને. નહીં હું ના લાગે લઈ તો કોઈ શાયરી બાયરી આપણે હાથ કમજોર નગર શાયરી બાયરી કો તો હારું પગ કાપી દઉં, કો તો હારું પગ કાપી દઉં, દાઢી કરવી જ કર દઉં અડધી રાત. શાયરીમાં કમજોર રાખે. એવું એમ
દાઢી ગમે ત્યારે કાપી નાખો, ગમે ત્યારે. કેટલા રૂપિયા લો દાઢીના? 50 રૂપિયા. હા, BDS નો કોર્સ કર્યો સ્પેશિયલ જઈને. એવું? બરોબર બરોબર. એટલે 50 રૂપિયામાં દાઢી વાળ થઈ જાય એવું એમ? BDS નો કોર્સ કરેલો હતો. ભાઈ ભાઈ હળગાવાનું કામ કરી. હાલ તો ફિલહાલ તો હળગાવું. હાલ ફિલહાલ હળગાવું. ભાઈ હળગાવી ચમ પર હું થોડું એમાં હળી નાખું. હળી ચોપો તમે. મોરો લાવું, મોરો એટલે તમારે જરૂર છે આવો રા. મોરો લાવું. ભાઈ મેળી મૂકી દે ઉપર એના કે નહીં મૂકું? એને ટપકો પાડો. સુમિતને સારું હળગાવતા આવડે છે. ભાઈ પેલી અંદર પેલી લકડી પડી તો હજી બજારી શું બચારી પડી એમની. એટલે હળી ઉપર જીવ પાડે ઈ ભાઈ. એ તમારા તો તો હું બધો ધુમાડો મારા ઉપર કર્યો લે. હા ચૂલાન બાજુ ચકલી કોણ રાખે? હા, ચૂલાન બાજુ ચકલી કોણ રાખે? ચૂલાની બાજુ ચકલી નહીં, ચકલીના બાજુ ચૂલો છે. હા, શેના માટે? ચકલી પોણી માટે. પોણી કદી ભરતા નહીં તમે? એ તો હવાર ભરો હન. મન તો લાગતું નહીં. ના ના, પોણી આવતું નહીં તો જ ભરો મેં. બોલ પર્સનલ બોલ કરાયેલો. પર્સનલ બોલ હા, પર્સનલ. જયારે ઈચ્છા થાય મેં વાડો ને એટલે પોણી આવી જાય. બરોબર. એટલે કેન્સર વાળી સેન્સર વાળી ચકલી છે. પ્રિન્ટ હે શોપમાં. આ લાડુ ને તો પોણી આવી જાય. હમણાં અપડેટ કરીને હા બાની ફિંગરપ્રિન્ટ માં. હા. મંગલમ ભગવાન વિષ્ણુ. એ કૂતરું આવ્યું. હળ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ તરફ ધજ. ભેરતી ભેરતી ફરતી બોલ. રોલ કરાવી લે. ફરી બોલો, કટ કરજો. એનું મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ તરફ ધજ. મંગલે કુંડલી કાક્ષે મંગલાય તનો હરે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. તો હવે વરરાજાનો આગલો પગ આગળ કરો. હળજી જશે. જુઓ આપણે જો મસ્ત હળગાવ્યું, સુમિતભાઈએ શીખવાડ્યું છે કેવી રીતે હળગાવું. દેખો આ ફોન રે ને ફોન. મિત્રો જો આપણા હાથમાં જાદુ છે. જો હું આગના અંદર હાથ કાઢું, જુઓ છે ને? છે કે નહીં? હું કાઢું હાથ? હા આ જાદુ? ના લે, મોબાઈલ જો જવા દે તું. ઓ લાખ રૂપિયા લે એક કે ધડાકે દેખ 1 લાખ ને 0 ના થાય. ભાઈ. એક વસ્તુ તમે જોયું? ઓમ કર કેમેરો કરો. એક વસ્તુ તમે જોયું? હા, શું જોયું કહો? હવાર પાણી ગરમ કરવાનું હોય ને તારે મારું આટલું હળગતું નહીં, અને તાપણી કરો એટલે ચમ હળગે. હે એ વસ્તુ જોવા જેવી. એવું જ કુટુંબમાં હોય. સમજવા જેવું. તો એટલે એડિટ કરવું પડશે મારે. તું ખોટું યાર બોલાય. તો જતા ભાઈ પરસ મૂકો. હા, પાકીટ મૂકો ઘરે. શું મૂકવા? પાકીટ. પાકીટ મૂકવા. તો એ સુમિતભાઈ હળગાવ્યું તું. લબાયો મો. હવે તમે એ હાલે આ કૂતરા યાર બોલવાય ને તે તમારા બેટા. બોર્ડ માર દો કે તમે બ્લોગ બને ડુ નોટ ડિસ્ટર્બ. બોર્ડ મારવું પડશે બહાર નહીં? સાચી વાત. ભાભીયાજી હાલ વાત કરીને આવ્યા છે. કેવું રહ્યું ભાઈ? એટલે પોણી સરસ ભાઈ. હા, પોણી પાણી પાણી પીવો તમારે? મારા ભાઈ માટે આપણે પાણી લાવ્યા છીએ. બહુ ભાઈ બહુ તરસ્યા થયા છે. નામ જ્યુસ લાયા હોય. હા? લોટો ભરી ના જ્યુસ લાયા હોય. નશા શરાબ નો. તો ભાઈને આપણે પૂછીએ પાણી કેવું લાગ્યું. ભાઈને તીખું તીખું કેવું લાગ્યું ભાઈ? તીખું તીખું. થોડી મેઠું ઓછું ભાઈ. મેઠું શું હોય? સુમિતભાઈને પૂછીએ. બંધ તો ના થાય, બંધ ના થાય. વાહ ભાઈ ના ભાઈ ફરી ટેસ્ટ કરે છે. માને પીવો માને પાણી કેવું બન્યું છે? બના સ્વાબ પોણી ના ભગવાને કેવું કેવું બનાવ્યું. આમ કેવું છે? સારું હે? એક નંબર. નથી ભાઈ. મોહનદાસ થોડું થોડું અશોક ચેટલો જઈને લઈને જો તો ખરી ચેટલે હેરતો તો. ભાઈ તાળી આલો. ખૂબ ખૂબ આભાર તમારો. એટલે હમ ના જો ધ્યાન દઉં છો શું કે રેણુ જાય યાર તો જઈને પાછા આવે. ભાઈ કેટલો દૂર જઈને પાણી લઈને આવ્યો છું તાર માટે સ્પેશિયલ. થેન્ક યુ હા? દ્વારકા. હેડો જઈએ તાણી.
ભૂંગળી થઈ ગયું. તું ભૂંગળી છો જ છે કે જો ફરી હળગાવી હી. ખરેખર તમારી ટેવ ના જી હળગાવાની. ઓ કો હારો અરે પેલા જો જતા રહ્યા. આવે હા આવે આપણા કૌશિકભાઈ ગાડીમાં બેઠા છે તો આપણે તમને બતાવું. એટલે એ તું ચો દાડા હે લે તો અડે તમને બતાવું ભાઈ આપણા ચો બેઠા છે અંદર. ચો લે બરોબર સાફ કરવાનું. વાહ ભાઈ વાહ. આ જોવા બેઠા. આહા વાહ ભાઈ વાહ. ડોકી વાળા પોથાવાળા મંડાર. ભાઈ કેટલા જોવો ડોકી વાળા પોથાવાળા મંડાર છેક મંડાર સુધી. બાજુમાં ડ્રાઈવર તો હે નહીં તમારો. ઓટો પાયલટ આપણે Autopilot? ટેસ્લા પહેલા આપણે લાવ્યું હતું ઓટો શું વાત કરો? પાયલટ. ટેસ્લા હવે જાગૃત થયું. એવું એમ? આ કઈ ગાડી છે તમારી? ફરારી ફરારી. વાહ ભાઈ વાહ. આપણી ભાઈની ફરારી ગાડી છે. ઓટો પાયલટ. હા ઓટો વાહ ભાઈ વાહ. એને જાતે ઊંચા નીચું થાય. શું વાત કરો, ઊંચું કરજો એકદમ. બોલવું પડે ખાલી. એવું બોલજો. અપ અપ એટલા જ દેખો અપ. અને ડાઉન કો એટલે નીચું થઈ જાય. મારો બેટો છે જબર સિસ્ટમ. અને તમે તો વાઇપર જબર રાશિ જોવો હે એ આ ખરું હો અહીંયા. ફરારી હા ફરારી ખરીદી ફરારી ને ફરારી ગાડી છે. कौन सी फरारी ये तो मेरी फरारी है ખરું ખરું. શું કરે ભત્રીજો? ये लो भाई मजा करे મજા કરે ને? કેજો કાકા યાદ કરતા હતા. काको भतीजो आलम के फोन में काका को चॉकलेट लावे ચોકલેટ દોત આવી જાય મારું બેટું. मारे पप्पा नाल दो तो मैं नाल दे એવું મારું બેટું બરોબર મસ્ત ડિમાન્ડ દિમાગ મારું બેટું. છોકરાને ચોકલેટ ખાવાની છે પપ્પાને એટલે અમારો હળગાયેલું ઓલવીનો છે સમિતભાઈએ. સમિતભાઈ સારું કામ કર્યું તમે. આવું નવું કામ કરતા રહો, હળગાવતા રહો અને ઓલવતા રહો. સુમિતભાઈ જઈ રહ્યા છીએ બુલેટ લઈને. અને અમારા મોટા ભાઈ તો ગાડીમાં બેસી રહ્યા છે, ભાભીયાથી વાત કરી છે. અને સુમિતભાઈ નીકળી રહ્યા છે. અને જે હળગાવ્યું હતું ભાઈએ એ હલવી નોચ્યું હવે. બરોબર ને? તો ચલો આવજો. જય માતાજી. જય માતા આવજો. બાય બાય. વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય ચેરમાં.